લોભની પણ અમુક જે માત્રા હોય, અતિ લોભ જે છે ને એ પણ સારો નથી. એક શેઠ હતા ને એ બહુ બધું ભેગું કરતા, પૈસા કમાય એટલે પૈસા ભેગા થાય એટલે એક સોનાનું બિસ્કિટ લઈ લે. અને એનું ઘર હતું, એમાં ફળિયામાં એક મોટો પથ્થર હતો. એ પથ્થર ઊંચો કરીને એની નીચે મૂકી દે કે ચોર આવે તો કદાચ ઘરમાં કબાટ તોડે, અનમાં નહીં તોડે, પણ આ પથ્થર તો કોઈ ઉચકાવશે નહીં. ઊંચો કરીને મૂકી દે. પાછા પૈસા ભેગા થાય પાછું બિસ્કિટ લઈ સોનાનું પથ્થર નીચે મૂકી દે. એક વખત એના પત્ની હતા ધર્મશીલ, થોડાક ને ઉદાર હતા. એને કીધું કે તમે આ શું કરો છો, જે છે એ વાપરી નાખો નહીં. તો કે તને ખબર ન પડે ગાંડી, આ જરૂર પડે ત્યારે કામ આવે. પણ કામ એ કે આપણને આવશે કે બીજા કોઈને આવશે શું ખબર? આપણે વાપરીએ એ જ આપણું છે, બાકીના તો આપણે ચોકીદાર છીએ. કાં તો વાપરીને જાઓ, કાં તો આપીને જાઓ, સાથે લઈ જવાની કોઈ સગવડ છે નહીં. એ બધાને આપણને ખબર જ છે. તો એ આપણે પણ શેઠાણીનું કઈ માન્યું નહીં. થોડાક દિવસો ગયા અને ઘણા બધા બિસ્કિટ ભેગા થઈ ગયા. એક વખત ચોર એના ઘરમાં આવ્યો, કબાટ ને બધું તોડ્યું, પણ કાંઈ મળ્યું નહીં. અને આ શેઠે જે છે ખબર ઘરમાં ચોર ચોરી કરે છે, પણ એ જાગ્યા જ નહીં, ઓઢીને હોતા જ બધું તોડી નાખ્યું. તો એ ઘરમાં તો કઈ છે નહીં કે પથ્થર નીચે છે. ચોર વયો ગયો, પણ ચોરે વિચાર કર્યો કે આ કમાય છે એટલું, ધંધો હારો હાલે ને ઘરમાં કાંઈ નહીં. પછી થોડાક દિવસ ચોર એની પાછળ જો, એટલે એને ખબર પડી કે આની શું મોનોપોલી છે, શું ક્યાં શું કરે છે, કે આ પથ્થર નીચે બધું છે. આવી રીતે સંતાડે છે. એક દિવસ ચોર રાતે આવીને પથ્થર ઊંચો કરી અને બિસ્કિટ બધા લઈ અને એની જગ્યાએ એની જેવડા પથ્થરના ટુકડા બધા ગોઠવી દીધા. શેઠ એવું કરતા પથ્થર નીચે સોનાનું બિસ્કિટ મૂકે એટલે ગણી લે, 1 2 3 4 5 લખી લે. 5 થયા, પાછું મૂકે ગણે 1 2 3 6 થયા. જોતા નતા, ગણી લેતા ખાલી. અને ચોર જે છે એ બધા લઈ ગયો, પથ્થર મૂકી ગયો. એક દિવસ શેઠે જે છે ઊંચું કઈક જરૂર પડી છે, ઊંચું કરીને જોયું તો બધા પથ્થર, અને રોવા મળ્યા. હું લૂંટાઈ ગયો, હું આમ થઈ ગયો. એની પત્ની આવી અંદરથી, કે શું થયું? કે આપણા સોનાના બધા બિસ્કિટ કોક લઈ ગયું. કે રોવો છો શું કામ? કે ગાંડી, આપણું સોનું કોક લઈ ગયું છે. પણ તમે શું કામ રોવો છો? તમારે ક્યાં વાપરવાનું હતું? તમારે તો ખાલી ગણવાનું હતું. એ પથ્થર ગણો, સોનું ગણો. તમારે એમ સમજવાનું આ સોનું છે. તમારે તો આંકડા જ ગણવાના હતા. 5 બિસ્કિટ થયા, 10 બિસ્કિટ થયા, બરાબર. કાલથી આ પથ્થર ગણજો. રોવામાં તમારે વાપરવાનું તો હતું નહીં. એટલે અતિ લોભ પણ સારો નથી. એટલે